તો આજે આપણે શરૂ કરવાના છીએ, પેલા આપણે ઓફિશિયલી શરૂ કરી દઈએ, કારણ કે પછી આ રેકોર્ડ થઈને યુટ્યુબમાં જાય પછી જેને પાછળથી જોવાય જોઈએ છે, એટલે આપણે ઓફિશિયલી શરૂઆત કરી. નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજે આપણે કરવાના છીએ ચેપ્ટર નંબર 7, જે બોર્ડની અંદર આપણને 11 માર્ક્સનું પૂછાવાનું છે. આજે આપણે સેક્શન બી ના દાખલા કરશું, એટલે 2 માર્ક્સના. બોર્ડમાં આપણને 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે, એટલે કેટલા માર્ક્સ થાય કોમેન્ટ કરો. ચલો હાય, મજામાં? ચલો બધા એક વખત મને લોકો હાય હાય કોમેન્ટ માટે લેક્ચર શરૂ કરીએ. ચલો ઝડપથી 2 માર્ક્સના 2 દાખલા પૂછાય તો કેટલા માર્ક્સ થાય કોમેન્ટ કરો. હાલો બાપલિયા, હાલો બધાય બોલો ફટાફટ. જય માતાજી, ઝડપથી બોલો. જય માતાજી. જય માતાજી ને જ બોલવાનું. 2 માર્ક્સના 2 દાખલા એટલે કેટલા થાય? 4 માર્ક્સના. ઓકે, ડન છે, વેરી ગુડ. તો આજે જે છે એ આપણે શરૂ કરીએ છીએ. કેટલા દાખલા કરવાના છે? 10 દાખલા કરવાના છે. 10 સમ કરશું અને આ 10 સમ માંથી જ બેઠે બેઠા એક્ઝામ ની અંદર આપણને 2 દાખલા પૂછાશે, એટલે તમારા કામનો આજનો લાઈવ લેક્ચર છે. ચલો ડન છે, બધા રેડી છો? યસ ઓર નો જરાક મને કહેજો. કેટલા છે આ કોમેન્ટમાં કહો ફટાફટ, લેક્ચર શરૂ કરીએ. અને કદાચ આજે આપણે અડધી પોણી કલાકમાં લેક્ચર પૂરો કરશું એવું હું દર વખતે કહું, પણ થાય કલાક પૂરી. હાલો આ કેટલા થાય ઝડપથી કહો ફટાફટ. કેટલા કોમેન્ટમાં કહો. આવ્યા જવાબ, આવ્યા બકુડાઓના 4 આવ્યા. હા, હું જોવા આવ્યો, સર્ચ સ્ક્રીન શોટે છે. નેટવર્ક વાળા એરિયામાં આવી જાઓ. આ કેટલા છે? આ ટુમ 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 કેટલા છે? આ 4. આ કેટલા છે? આ કેટલા છે બોલો? હા 6. વેરી ગુડ. 7. ઓકે ડન છે. હાલો હવે આપણે કરવા જઈ રહ્યા છીએ સરસ મજાનો લાઈવ લેક્ચર અટેન્ડ. ટુમ 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 આજે હું તમને 8 કે 10 દાખલા કરાવીશ. વધારે હશે તો 10 હશે, ને ઓછામાં ઓછા હશે તો 8 હશે. અને આમાંથી 2 દાખલા એક્ઝામ ની અંદર તમે કોઈ પણ સ્કૂલની ટેસ્ટ હોય એમાં પણ પૂછાશે, અને ફર્સ્ટ એક્ઝામ હોય કે બોર્ડ એક્ઝામ હોય એની અંદર પૂછાશે. ધ્યાન રાખો. શું કીધું? બિંદુઓ -5 અને 7. હું આનું ઇંગ્લિશ કરતો જઈશ, ચિંતા નહીં કરતા. ઇંગ્લિશ મીડિયમના કોઈ સ્ટુડન્ટ જોડાયેલા હોય તો બિંદુ -5 અને 7 અને -1 અને 3 વચ્ચેનું અંતર શોધો. અંતર શોધવાના દાખલા ભાઈ નાના બાવને આવડે. તમે તો મોટા બાવ છો. હાલો તમને 2 મિનિટનો ટાઈમ આપું, દાખલો ગણી આપો. ફાઇન્ડ ધી ડિસ્ટન્સ બિટવીન ધ પોઈન્ટ -5 and 7 and -1 and 3. 2 મિનિટનો સમય આપું છું. હાલો કરો, તમારો ટાઈમ શરૂ થાય છે હવે. હાલો ફટાફટ, ટાઈમ સ્ટાર્ટ નાઉ. 2 મિનિટમાં સમ કરીને દેવાનું છે. અંતરનો દાખલો છે ભાઈ, બધાય આવડવો જોઈએ. હાલો જ્યોતિબેન, પેલા તમે છે ને ક્લાસીસમાં રેગ્યુલર આવો, બરાબર? અને હવે જે ક્લાસીસમાં નહીં આવ્યા હોય એને ઓનલાઈન ના લેક્ચરમાંથી હું બહાર કાઢી મૂકીશ. હાલો ઓકે. ભવ્ય પરમાર કહે છે 4√2. ડન છે ભવ્ય. 4√2. ભવ્ય તો દાખલો કરી નાખ્યો. વાહ ભવ્ય. કે સાહેબ વાતો કરતા હે, ક્યાં તમે સમ કરી નાખ્યો. 32 આન્સર આવે છે. ઓકે. દર્શના બેન કહે છે 32 આન્સર આવે છે. સર ગાખું દેખાય છે. એલા ઝાખું આવે, ઝાખું. ગાખું ન આવે. બરાબર જ દેખાય છે બેટા. તો નેટવર્ક વાળા એરિયામાં યોજા એટલે ઝાખું ન દેખાય. હાલો, અને હું એક વખત શું કહેવાય કે મીટિંગ જોઈન કરીને જોઈ લઉં તમે બધા કયો છો બરાબર દેખાય છે કેમ છે, મને પર્સનલી એક્સપિરિયન્સ થાય એટલે. હાલો 2 મિનિટની અંદર ફટાફટ. ક્યાં હું ચેન્જ કરું મારું અકાઉન્ટ? અકાઉન્ટ ક્યાંથી થશે? અહીંયાથી થશે. લ્યો અકાઉન્ટ, સ્વિચ અકાઉન્ટ. હાલો કેટલો આન્સર આવ્યો ભાઈ? 41. અને ભાઈ √41 આવ્યો. 4√2 આવ્યો. હર્ષિતા ને વિવેક ને 31 આવ્યો. એલા બધાને અલગ અલગ જવાબ આવે. બોલો બકુડાઓ, બોલો ઝડપથી. શું જવાબ આવ્યો? 41 આવ્યો ભાઈ. આ ભાઈ 41 આવે છે ભાઈ. તમારે શું આવે છે બાપા? હાલો ઝડપથી. સર કોમેન્ટ નથી આવતી. તારી જ કોમેન્ટ મને આવશે, ચિંતા ન કર. હું બધાની કોમેન્ટ જોઈ રહ્યો છું. શું આન્સર આવે છે ભાઈ? 1 મિનિટ ને 37 સેકન્ડ થઈ ગઈ છે. ઓકે ડન છે. હવે જે લોકોને ઝાખું દેખાય છે એના માટે આપણે કંઈક કરીએ. ચલાવો મંગલ હકુ બજા દીવાન. ટુમ ટુમ ટુમ. ઘટે તો જિંદગી ઘટે, બાકી ઝાખું ન ઘટે. હાલો હવે ચોખ્ખું દેખાણું કે હજી ઝાખું દેખાઈશ ભાઈ? હવે મજા આવી? હા તો પાડો. કે પાછું ઝાખું કરી નાખ્યું. 4√2. હા ઓકે ચલો ડન છે. હવે સમ કરીએ ભાઈ કેવી રીતના કરવાનું. જો
આ દાખલો મોસ્ટ એમપી છે, અંતર શોધવાનો, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો, એક્ઝામ આપણને 2 માર્ક્સ નો સમ પૂછા શકતે. અહીંયા એ છે, પેન થોડીક આપણે ડાર્ક કરી નાખીએ, ટૂમ ટૂમ ટૂમ, અને યલો કલર કરી નાખીએ. એ આપણી આગળ છે -5 અને 7, બી આપણી આગળ છે -1 અને 3. આમના વચ્ચેનું અંતર ગોતવાનું છે, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. એટલે આપણે એ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સૂત્ર લખવું હોય તો લખવાનું x2 - x1 પ્લસ y2 - y1, વર્ગ કરતા નહીં ભૂલવાનું, x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. પણ સૂત્ર મૂક્યા વગર ખાલી તમે આવી રીતના કરો કે ભાઈ બે નો x લ્યો, એટલે કે -5 માઇનસ પછી આનો x શું છે -1 એનો વર્ગ વત્તા અહીંયા હું છે 7, y લઈ લઈએ, b નો y કોણ છે 3 એનો વર્ગ. સાહેબ સૂત્ર ન મૂકીએ તો હાલે? હાલે હો, ચિંતા ન કરવી સાહેબ, મૂકવું હોય તો મુકાય જ તે. હાલો અહીંયા -5 એમનો ઓછે ઓછે વત્તા 1 એનો વર્ગ, પછી 7 માંથી 3 જાય એટલે કેટલા વધે બાપા? 4, બરાબર ને? એટલે અહીંયા આપણે 4 નો વર્ગ કરી નાખીએ. વત્તે ઓછે ઓછા 5 માંથી 1 જાય એટલે -4 એનો વર્ગ વત્તા 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય, વત્તા 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 ને 16 કેટલા થાય? 32. 32 એટલે શું ભાઈ? તો કે 16 દુ 32, 16 2 32, અને 16 નું વર્ગમૂળ 4 નીકળે અને 2 નું ન નીકળે, એટલે 4√2 આન્સર સાચો છે. ચલો ડન છે બધાને? હા કે ના ફટાફટ મને કોમેન્ટ કરીને કહેજો. ડન છે? ડન છે? યસ ઓર નો? યસ ઓર નો ફટાફટ કહેજો ઝડપથી બાપા. હાલો ડન. હું તમારા માટે કેમેરાનું સેટઅપ કરું સરસ મજાનું, એટલે મજા આવી જાય તમને. ટોમ ટોમ હાલભાઈ બન હરકું થઈ જા. હાલો હવે એના પછીનો સમ કરીએ આપણે. નેક્સ્ટ સમ જે છે એ આના કરતા હેલો. શું કીધું ભાઈ? વાય અક્ષ એ, હું થોડુંક હેઠે કરું એટલે ઉપર નો દેખાતું હોય ને દેખાય. વાય અક્ષ એ બિંદુઓ 5,-6 અને -1,-4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આ 7.2 નો દાખલો. બરાબર. ફાઇન્ડ ધી રેશિયો which the y-axis divide the line segment joining the points 5,6 and -1, -4. તો આપણે કયું ગોતવાનું છે? y અક્ષનું બિંદુ ગોતવાનું છે. તો અહીંયા માનો કે ભાઈ એક છે એ આપણને આપ્યું છે. શું આપ્યું છે? 5 અને 6. આપણે -6 રાખીએ ભાઈ, કારણ કે અહીંયા -6 છે એટલે, બરાબર. અને બીજું પોઈન્ટ છે એનું નામ આપણે આપી દઈએ બી. એ શું છે? -1 અને -4. હવે આપણને શું કીધું? y એક્સિસ કીધું છે, બરાબર ને? y અક્ષ કીધું છે, એટલે શું કરવાનું? x મૂકવાનું નહીં, x ની જગ્યાએ 0 અને y મૂકવાનું. ચલો ડન છે ને? મારી કઈ ભૂલ નથી પડતી? મને કહેજો. આમે બરાબર મૂક્યું. હવે 0 અને y આવે કે x અને 0 આવે ભાઈ? આ બે માંથી શું આવે? 0 અને y આવે કે x અને 0 આવે? આ સમમાં હું તો ભૂલી ગયો, મને કોમેન્ટ કરીને કે હાલો ફટાફટ હું આવશે ઝડપથી. y એક્સિસ કીધું છે એટલે હું આવશે? યસ, y એક્સિસ. ઘણા બધાને અહીંયા જ કન્ફ્યુઝન થાય. શું કન્ફ્યુઝન થાય? સાહેબ y એક્સિસ લખ્યું તો x અને 0 નહીં મૂકવાનું. નહીં બેટા, y એક્સિસ કીધું એટલે y મૂકવાનું અને 0 મૂકવાનું. x એક્સિસ કીધું હોય તો x અને 0 મૂકવાનું, એટલે લોચા ન પડે. તો હવે આપણે ખાલી ગુણોત્તર ગોતવાનું છે, રેશિયો ફાઇન્ડ કરવાનું છે. તો આપણી આગળ y છે અને 0 છે. જુઓ 0 છે અને y છે, તો p નો આપણે કયો કોઓર્ડિનેટ લેશું? p નો x યામ લેશું, બરાબર ને? mx વાળું સૂત્ર મૂકીશું. કેમ x યામ લેશું? ઇંગ્લિશ મીડિયમ વાળા આને કહી શકે x કોઓર્ડિનેટર, બરાબર. તો કેમ x કોઓર્ડિનેટર લીધું? કારણ કે આપણી આગળ 0 જે વેલ્યુ છે એ x ની છે, એટલા માટે x કોઓર્ડિનેટર લઈ લઈએ. અહીંયા ફોર્મ્યુલા શું આવશે? mx પ્લસ mx એના છેદમાં m1 પ્લસ m2. પછી શું યાદ રખાયું હતું? યાદ છે? m1 સોરી 12 21, એટલે તમારે આ જ યાદ રાખવું, 12 21, એટલે લોચા ન પડે. હાથ નીચો કરી નાખ બકા, હમણાં સમ પૂરો થાય ને એટલે પૂછો ડાઉટ, હાથ નીચો કરી નાખ. હાલો ડન થઈ ગયો. તો હવે જે છે આપણે સમને આગળ કરીએ. શું કરવાનું છે ભાઈ? p ના x એક્સિસ કેટલા છે? તો કે 0 છે, બરાબર. m1 તો આપણે ગોતવાનું છે. x2 તો x2 કેટલા છે? તો કે ભાઈ -4 પ્લસ m2 એમનમ. x1 કેટલા છે? તો કે x1 છે 5 એના છેદમાં m1 પ્લસ m2, m1 એમનમ પ્લસ m2 એમનમ. હવે m1 પ્લસ m2 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર, એટલે અહીંયા 0
છેદમાં m1 પ્લસ m2 બરાબર છે. હવે શું કરશું ભાઈ આગળ વ્યા જઈએ -4m1 એ બેનો ગુણાકાર કરો એટલે -4m1 m2 ગુણ્યા 5 એટલે શું થાય 5m2. હવે છેલ્લું સ્ટેપ સંપૂર્ણ થશે. 0 નો ગુણાકાર ગમે ત્યારે કરો, 0 નો મલ્ટીપ્લાય ગમે ત્યારે કરો, જવાબ શું આવે બકુડા 0. 0 મૂકી દો ઇઝ ઇક્વલ ટુ અહીંયા -4m1 પ્લસ 5m2. હવે અહીંયા m1 અને m2 બંને પ્લસમાં જોવે છે, એક પણ માઇનસમાં ન હોવો જોઈએ. તો અહીંયા માઇનસમાં કોણ છે 4m1, આ બાજુ આવે તો કેવો થઈ જાય પ્લસ, એટલે 4m1 ઇઝ ઇક્વલ ટુ 5m2. હવે m1 ની જગ્યા કોઈ દી નહીં બદલવાની, એને એમને જ રાખવાના. m1 ડોન છે, ડોન કભી નહીં જગ્યા બદલતા બરાબર. તો પછી m2 નાનો ભાઈ છે, m1 મોટો ભાઈ 1 પેલો નંબર મોટો ભાઈ છે એનો હલ, તો m2 નાના ભાઈ ને લાવો ભાઈ, એ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. આ 5m આ બાજુ 4 જે છે એને ઓલી બાજુ લઈ જશો એટલે ગુણાકાર માંથી ક્યાં આવી જશે ભાગાકારમાં. એટલે આપણને રેશિયો જે મળશે m1 જેમ m2 બરાબર 5:4, 5:4. ડન છે. આવી રીતે આપણે આ સમ કરવાનો છે. ચલો 2 મિનિટમાં સમ કરીને કયો ફટાફટ ઝડપથી. યસ અશ્વિનભાઈ બોલો ફટાફટ શું ડાઉટ છે? બાકી બધા સમ કરીને મને ફોટો અત્યારે મોકલે કોમેન્ટ ની અંદર. યસ અશ્વિનભાઈ કોમેન્ટમાં કયો શું ડાઉટ છે બેટા ફટાફટ. જ્યોતિ તું અહીંયા આવીને ડાઉટ પૂછી લેજે બેટા, હો કાલ સવારે ટ્યુશનમાં આવીને ડાઉટ પૂછી લેજે. અશ્વિનભાઈ માઇક શરૂ કરો બેટા. ઓકે ચલો બાકી દેવભાઈ તમે માઇક શરૂ કરો. યસ દેવ. m1 x સર આમાં m1 x y1 વાળું y2 વાળું સૂત્ર નો વાપરી શકીએ? આપણી આગળ p માં y ની કિંમત આપણી આગળ છે બેટા. p ના જે x યામ અને y યામ આપ્યા એમાં p માં આપણી આગળ કોની કિંમત છે? x ની કિંમત છે કે y ની કિંમત છે? y ની. y ની કિંમત શું છે? તો જરાક આમાં ઝાખું દેખાય ને તો સમજાવું જો સમજતું. અહીંયા p માં તારી આગળ બે વસ્તુ છે બેટા, x છે અને y છે. y ની જગ્યાએ તો કઈ છે નહીં, y જ છે. x ની જગ્યાએ 0 છે એટલે x યામનું સૂત્ર મૂકવાનું. સમજાણું કે નહીં? જે 0 હોય ને એનું સૂત્ર મૂકવાનું. અગર y ની જગ્યાએ 0 હોત તો y વાળું સૂત્ર મૂકત. સમજાણું બેટા? હા હા. અહીંયા 0 કોની જગ્યાએ છે? x ની જગ્યાએ, એટલા માટે આપણે x નું ઓલું મૂક્યું. યસ દેવ અનમ્યુટ કર બેટા. સર હવે કઈ પ્રશ્ન નથી. હે બેટા તો તમે નવો પ્રશ્ન કહી દીધો, હવે નથી. શું કે છો? હવે પ્રશ્ન નથી, તમે નો કહી દીધો ઠીક પ્રશ્ન. છે. ઓકે ઓકે હવે નથી ને? ઓકે ફાઇન ચલો ડન છે. ડન. આગળ વધીએ નેક્સ્ટ સમ ની અંદર. એના પછીનો સમ. હાલો હવે અંતર શોધવાનું છે. આ દાખલો તમારે જાતે કરવાનો છે. અંતર શોધવાના જેટલા દાખલા છે જાતે કરવાના. પેલા વાળો ફરીથી રિપીટ થયો. શું લેવા? કારણ કે મોસ્ટ આઈમ્પી છે એટલે હોમવર્કમાં કરવાનો છે તમારે. પેલા જે કર્યો તો એ જ સમજો, બે સરખા છે. નેક્સ્ટ સમ. આનું અંતર ગોતવાનું છે. લખી નાખો હોમવર્ક, સ્ક્રીનશોટ પાડો. હાલો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. હાલો કરી નાખશો ને? તમારે આ સમ હોમવર્કમાં કરવાનું છે. અહીંયા શું છે? p -5 અને 7 અને q સમજો -1 અને 3. હાલો કરાવી દો. હવે આના પછી જેટલા અંતર વાળા દાખલા હશે એ બધા હોમવર્કમાં કરજો. આ હું કરાવી દઉં છું. બિંદુ -5 અને 7, -1 અને 3 વચ્ચેનું અંતર શોધો. ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે અંતર મૂકી દઈએ. pq = સાહેબ અમારે સૂત્ર મૂકીને દાખલો કરવો. સૂત્ર મૂકી દઈએ ભાઈ. x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. હાલો ક્લિયર છે? હવે ડિયર સ્ટુડન્ટ્સ તમે ફોર્મ્યુલા નો મૂકો તોય ચાલે, અને ફોર્મ્યુલા મૂકીને કદાચ અહીંયા x1 પહેલા મુકાઈ ગયું તોય ચાલે. ચિંતા નહીં કરવાની બરાબર, કારણ કે જવાબ તો સરખો જ આવશે બેટા. હવે x2 અને x1 તો તમે આને x1 કહી દો અને આને x2 કહી દો. x2 કેટલા છે? -1 માઇનસ એમનો. x1 કેટલા છે? તો કે -5, એને કૌંસમાં રાખવાનું, એનો વર્ગ પ્લસ y2 - y1. y2 કેટલા છે ભાઈ? 3 માઇનસ y1 કેટલા છે? 7, એનો સ્ક્વેર. હવે આગળ વ્યા જઈએ ભાઈ. હાલો માઇનસ માઇનસ શું થશે ભાઈ? પ્લસ થાય ને? ઓ ભાઈ પીપ પીપ પીપ. હાલો અહીંયા જુઓ ભાઈ, -1 એમને ઓછે ઓછે વત્તા કરી નાખો ભાઈ, ટોમ એનો સ્ક્વેર પ્લસ 3 માંથી 7 જાય -4 એનો સ્ક્વેર. હાલો ભાઈ વત્તે ઓછે ઓછા 5 માંથી 1 જાય એટલે કેટલા? 4 એનો વર્ગ વત્તા -4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16.
-4 નો વર્ગ કેટલો થાય 16, 16 ને 16 32. આ તો ઈ જ લાગે છે. અને 16 દુ 32, એટલે તો મારી આગળ મહેનત કરાવો છે ભાઈ. 4√2 સેમ ટુ સેમ, બે હરકે હરકા સમ છે. બરાબર. હજી એકવાર બીજી વખત આ સમ કરે. હવે જેટલા પણ અંતર શોધવા વાળા હશે એ બધા દાખલા તમારે જાતે કરવાના છે. હાલો ભાઈ, આ સમ હમણાં કરીને મોકલો. 2 મિનિટનો ટાઈમ આપું છું. મધ્ય બિંદુના યામ ગોતો. એ -4 અને -2, બી 6 અને 8 ને જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ શોધો. બરાબર. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધ મિડ પોઈન્ટ ઓફ લાઇન સેગમેન્ટ જોઈનિંગ A -4 and -2 અને આપણને અહીંયા આપ્યું છે B 6 અને 8. 2 મિનિટનો ટાઈમ શરૂ થાય છે અત્યારે. અભી કે અભી, અભી કે અભી, અભી કે અભી. હાલો ફટાફટ. હા, મિડ વેલ્યુ ની ફોર્મ્યુલા શું આવશે ભાઈ? હા, જો ભાઈને આવડે. ગઈકાલનો લેક્ચર અટેન્ડ કર્યો. 100 કરાય અહીંયા બેઠા બેઠા. હાલો, ગઈકાલે આપણે સમ કર્યો હતો મધ્ય બિંદુ વાળો. કોણ લખેશ કોમેન્ટમાં ફટાફટી? 84. 84 ના ફોટા આવે તો જામું પડી જાય. હાલો હાલો હાલો. આહિર જાનવી કઈ છે 2 અને 3 આવે. સર હજી ચેપ્ટર 13 ના સી અને ડી ની પીડીએફ ને તો રુદ્ર કાલ સવારે યાદ કરાવજે ભાઈ આપણા લાઈવ લેક્ચર માં. બધી એક હારે ગોતીને નાખ દો. હાલો, -1 અને 3 આવ્યો અર્ચિત. ઓકે. પલક કઈ છે 2 અને 3. રુદ્ર ઓકે સર. ઓકે. ભાવિકા 1 અને 3 ડન છે. અર્ચિત 1 અને 3. હાલો, હવે આપણે કરી નાખીએ. 1 મિનિટ થી વધારે સમયની રાહ નથી જોવી. જેને આવડી ગયો હશે ને થઈ ગયો હશે, નહીં આવડ્યો હોય નહીં થયો હોય. હાલો આગળ વ્યા જાય. શું ભાઈ એમાં શું કીધું? -4 અને -2. બી માં શું કીધું? 6 અને 8. માનો કે આનું મધ્ય બિંદુ છે એ P છે ને એનો આપણે ગોતીએ છીએ x અને y. તેનું સૂત્ર શું આવશે? x1. ભાઈ તમને કહું છું, x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2. આ મધ્ય બિંદુનું સૂત્ર છે ભાઈ. આખું ચેપ્ટર આપણે કરી ગયા છીએ, બરાબર ને? x1 કેટલા છે? જેટલા લોકો 6:30 થી 7:30 થી 8:30 નો લેક્ચર નથી ભરતા લાઈવમાં, એ બધાય ભરજો. વિદ્યાપત બેચ વાળા ભરે, ચેમ્પિયન બેચ વાળા ભરે. સોમ મંગળ ને બુધ 7:30 થી 8:30 ગણિતનો સિલેબસ હાલે છે. અને ચોથું ચેપ્ટર હવે શરૂ કરવાનું છે, એટલે જેટલા નો આવતા હતા ને એ બધા આવવા મળજો. હાલો, x1 -4 અને x2 કેટલા છે? 6 એના છેદમાં 2. y1 + y2. y1 કેટલા છે? -2 અને y2 કેટલા? 8 એના છેદમાં 2. ડન છે. હાલો, તો હવે વચ્ચે ઓછે ઓછા બેટરી વહી ગઈ છે, ચિંતા નહીં કરતા. આગળ તમે કરો કે હું બેટરી ચેન્જ કરું છું. હાલો, હાલો આન્સર આવી ગયો ભાઈ. આગળનો સમ કરીને કોમેન્ટ કરો. હાલો, એટલે જેને ન આવડતો હોય ને આવડી જાય. જેને જેને આન્સર આવી ગયો છે એ બધા કોમેન્ટમાં ફોટો મોકલે. હાલો, એટલે જેને નથી આવડતું એ કોમેન્ટનો ફોટો જોઈ લે ભાઈ, ભાઈબંધનો, કે ભાઈ જોવો તમે ટુમ ટુમ ટુમ, એ ભાઈ ખુલ લે. અને હું થયું? બોલાવો રોનકભાઈ, બોલાવો. બે ટ્રેન ઢાંકણું ને કેમ ખોલતું? એ ખુલી ગયું, રેવા દે. હાલો ભાઈ, ઓ એક જ મિનિટ. આ બે ટ્રેન ઢાંકણું, આ છેલ્લો દિવસ છે આ બેટરી વાળા લેક્ચર ની અંદર તમારે ભણવાનો. આવતીકાલથી તમારે બેટરી વાળું નહીં ભણવું પડે, કારણ કે આપણે જે ઓલો કેમેરો મંગાવ્યો હતો ને એ આવી ગયો છે. કેમેરો તો આવી ગયો હતો, પણ એમાં છે ને સેટઅપ હરખું નહોતું થયું, એટલે એ કેમેરો પાછો મોકલ્યો હતો. એટલે હવે પાછો નવો કેમેરો આવ્યો. ભાઈ રો બકુડાવ ટુમ ટુમ ટુમ. ચલો મજાનું ચેટિંગ કરી નાખીએ આપણે. ચેટિંગ ની સેટિંગ. ડુમ 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 ડુમ. હાલો, હે બારી. હવે નોરતા આવશે, નોરતા એટલે બહુ મજા આવશે. જગો મગો. કા હાલો, હરખું કરજો ભાઈ રોનકભાઈ. હાલો ડન. આગળ વધી જઈએ. વચ્ચે ઓછે ઓછા 6 માંથી 4 જાય એટલે કેટલા વધે? 2 એના છેદમાં 2. વચ્ચે ઓછે ઓછા 8 માંથી 2 જાય એટલે 6 એના છેદમાં 2. 2 એકા 2 અને 2 તેરી 6 એટલે જવાબ 1 અને 3 જેનો આવ્યો એનો સાચો, બાકી ખોટો. કેટલાને 1 અને 3 આવ્યો કોમેન્ટમાં કહો. હાલો ફટાફટ. કેટલા લોકોને 1 અને 3 જવાબ આવ્યો? ફટાફટ ફટાફટ. 1 અને 3 કોને આવ્યો? હું કોમેન્ટ વાંચું. મારે અર્ચિત કઈ છે? મારે આવ્યો છે. ઓકે ઓકે, વેરી ગુડ. ચલો ડન છે. એના પછીનો સમ, નેક્સ્ટ સમ. આ ભાઈ 2 માર્ક્સ ના સમ આપણને અંતર શોધવાના જ પૂછાય. ડિસ્ટન્સ, આ ચોપડીનો બેઠે બેઠો સમ.
છે ને એ અને બી વાળો, બરાબર ને? ક્યાં સાહેબ અમારે આવું છે? 7.1 ની અંદર છે, પેલા પ્રશ્નની અંદર ત્રીજો કે ચોથો દાખલો છે. બિંદુ એ અને બી અને માઇનસ એ અને માઇનસ બી નું અંતર શોધો. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન a, b એન્ડ માઇનસ a માઇનસ બી. તો હવે કેમ ગોતશું? તો ભાઈ આપણે ગોતી લઈએ. માનો કે આ પી છે, એ અને બી, અને આ ક્યુ છે. શું છે ભાઈ? માઇનસ એ અને માઇનસ બી. આને x1 અને y1 કયો, આને x2 અને y2 કયો. હવે ફોર્મ્યુલા મૂકો એટલે વાર્તા પૂરી થાય. pq ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું મૂકવાનું ભાઈ? તો કે x2 માઇનસ x1 એનો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1. હારો હાર જ કરતા જાજો એટલે ડાયરેક્ટ ફોટો મોકલવાનો જ રહે. x2 એટલે આપણને બધાને ખબર છે x2 શું છે ભાઈ? માઇનસ એ. મૂકી દો માઇનસ એ બક્કા. હાલો માઇનસ x1 કેટલું છે? a એનો સ્ક્વેર પ્લસ y2 કેટલું? તો કે y2 માઇનસ b માઇનસ y1 કેટલું? તો કે b એનો સ્ક્વેર. હવે ધ્યાન રાખજો, ઓછે ઓછે વધતા માઇનસ માઇનસ પ્લસ એટલે a કેટલી વખત છે? 2 વખત એટલે માઇનસ 2a એનો સ્ક્વેર પ્લસ b કેટલી વખત છે? 2 વખત એટલે શું આવશે? માઇનસ 2b નો સ્ક્વેર. હવે અહીંયા a એટલે 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. 4a નો સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ કેટલો થાય? 4. અહીંયા b નો વર્ગ. હવે 4 બે જગ્યાએ કોમન છે જો, એટલે 4 કોમન નીકળે અને કૌંસમાં વધે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે 4 નું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે 4 નું વર્ગમૂળ? તો કે સાહેબ 2 નીકળે. તો કાઢી નાખો 2. 4 નું વર્ગમૂળ 2 નીકળે. 4 નું સ્ક્વેર રૂટ 2 નીકળે. અને અંડર રૂટમાં શું વધે ભાઈ? તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સાહેબ આનું નો નીકળે. a વર્ગ નું વર્ગમૂળ a અને b સ્ક્વેર નું સ્ક્વેર રૂટ b નો નીકળે બેટા, કારણ કે વચ્ચે પ્લસ છે એટલે નીકળે નહીં. ચલો ડન છે બધા? હા કે ના? સમજાય છે? યસ ઓર નો? હાલો ડન. ફટાફટ દાખલો ગણાઈ ગયો એટલે ફોટો મોકલો. હાલો છેલ્લા 5 સમ છેલ્લા કરવાના. ચાલો ઝડપથી. યસ હાલો ફોટો મોકલો. ફોટો યસ હાલો આફતાબનો ફોટો આવ્યો. વેરી ગુડ. ચલો ઝડપથી. જગતની માલિપા બેઠેલા લોકો ફટાફટથી ફોટો મોકલે બાપા. હાલો વેરી ગુડ. ચલો નેક્સ્ટ. એના પછી આગળ વ્યા જઈએ. હવે એના પછીનો સમ, છઠ્ઠા સમ. જ્યાંની અહીંયા ધ્યાન રાખજો, બિંદુ x અને y એ બિંદુઓ 7 અને 1, 3 અને 5 થી સમાન અંતરે છે. કેવા અંતરે છે? સમાન અંતરે છે. એટલે અહીંયા માનો કે એક આપણે બિંદુ રાખી દઈએ a, અહીંયા છે 7 અને 1, અહીંયા b એ શું છે ભાઈ? 3 અને 5. એના સમાન અંતરે એક બિંદુ છે p એ શું છે? x અને y. બરાબર. તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. શું ગોતવાનું છે? સંબંધ દર્શાવવાનું છે. હાલો આ પણ 7.1 નો દાખલો. બરાબર. ફાઇન્ડ ધ રિલેશન બિટવીન x and y such that point b is equidistant from the point 7, 1 and 3 and 5. હવે જુઓ બેટા, જ્યારે દાખલાની અંદર સમાન અંતર એવો શબ્દ આવે, ઇક્વિડિસ્ટન્સ આવે, એટલે આપણે અંતરનું સૂત્રનો ઉપયોગ કરવાનો, ડિસ્ટન્સના સૂત્રનો ઉપયોગ કરવાનો. આપણે 7.1 ની અંદર શીખી ગયા છીએ. એમાં શીખ્યા હતા કે ઇક્વિડિસ્ટન્સ કીધું, સમાન અંતર કીધું, એટલે a થી p નું અંતર ઇઝ ઇક્વલ ટુ p થી b નું અંતર. બરાબર છે? હવે અંતરના સૂત્રમાં તો વર્ગમૂળ આવે, પણ આપણને વર્ગમૂળ નથી જોતું. તો કે આનો સ્ક્વેર કરો અને આનો સ્ક્વેર કરો એટલે રૂટ શું થઈ ગયું? નીકળી ગયું. આપણે સમ કર્યા છે. હવે a અને p શું કરવાનું? તો કે ભાઈ એનું અંતરનું સૂત્ર મૂકવાનું. મૂકી દઈએ. અને અંતરનું સૂત્ર મૂક્યા વગર કરી શકીએ. બોલો તો સૂત્ર મૂકીને કરવું કે મૂક્યા વગર કરાવું? મને કોમેન્ટ કરો તમે કેમ કરાવો. હાલો ફટાફટ ઝડપથી. યસ અશ્વિન, શું ડાઉટ છે બેટા? અનમ્યુટ કર. સૂત્ર મૂકીને કે સૂત્ર મૂક્યા વગર? અર્ચિત કહે છે મૂકીને. અશ્વિનભાઈ તમે હાથ તો ઊંચો કરો પણ માઇક નથી શરૂ કરતા ભાઈ. આ એ બી પેલા એનું નામ આખું લખી આવે, પછી જે છે હેન્ડ રેઝ કરે. એનું આખું નામ લખી નાખીએ એ બી. હાલો ઓકે ડન છે. આ મૂક્યા વગર મૂકીને, વધારે પડતા બધા મૂકીને કઈ છે એટલે આપણે મૂકીને કરીએ. અંતરનું સૂત્ર શું? x2 માઇનસ x1 એનો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 એનો સ્ક્વેર. આ સૂત્ર મૂકીને કરવું, એ મૂકીને કરે. હવે શું કરવાનું ધ્યાન રાખો ડિયર સ્ટુડન્ટ, અહીંયા સમજાવવું જોઈએ કે આપણા માટે અહીંયા જે છે કોનું અંતરનું સૂત્ર મૂક્યું? a અને p નું. એટલે એના જે કોઓર્ડિનેટ છે, એના જે યામ છે x1 y1 અને p જે છે એ x2 અને y2. ડન છે? તો આ ખબર હોવી જોઈએ.
અને જેને સૂત્ર ન મૂકવા હોય ડાયરેક્ટ એ અને પી નો એક્સ એક્સ મૂકે, એ અને પી નો વાય વાય મૂકે એટલે વાર્તા પૂરી થાય. તો આપણે મૂકી દઈએ અહીંયા સૂત્ર x2 - x1, x2 એટલે x - x1 એટલે 7 એનો વર્ગ વત્તા y2 - y1, y2 એટલે y, y1 એટલે 1 એનો સ્ક્વેર. બરાબર ને? આગળ વ્યા જઈએ. હવે આપણે p અને b નું મૂકવાનું, તો p અને b નું અંતરનું સૂત્ર મૂકવાનું છે. મૂકી દઈએ. સૂત્ર શું આવશે ભાઈ? તો કે x2 - x1 એનો સ્ક્વેર વત્તા y2 - y1 નો વર્ગ. ઓકે, કોને x1 ને કોને y2 કહેવાય? તો હવે આપણે કોનું ગોતવાનું છે ભાઈ? હવે જે આપણે ગોતવાનું છે એ ગોતવાનું છે p અને b નું. તો હવે જે છે એ આપણા માટે આવડું આ x1, આવડું આ y1, આવડું આ x2 ને આવડું આ y2. y2 માં 5 આવશે. હા, અહીંયા y આવશે ભાઈ. ટુમ. અહીંયા અમારે એક ભાઈ બેઠા છે, અમારી ભૂલ દોરવી એટલે પાછો મેં 5 મૂક્યું. હાલો ભાઈ, અહીંયા જો, અહીંયા જે છે y1 1 હતો અને y2 કેટલો હતો? y, એટલે y - 1 મૂકવાનું હતું. ભૂલમાં 5 મુકાઈ ગયું. અહીંયા વી આવીએ. હવે x2 - x1, x2 એટલે 3 માઇનસ x1 એટલે x એનો વર્ગ. કેમ? તો કે ભાઈ સૂત્ર મૂકો ને તો થોડુંક વધારે કન્ફ્યુઝન થાય, પણ હું સૂત્ર મૂક્યા વગર હમણાં કરાવું છું, વધારે ઈઝી પડશે. y2 - y1 તો y2 એટલે કે 5 માઇનસ y1 એટલે કેટલા? y એનો સ્ક્વેર. ડન છે. આવી રીતના સૂત્ર મૂકીને કરી શકો, પણ સૂત્ર મૂક્યા વગર કરવું હોય તો વધારે ઈઝી પડે. કેમ? જો સમજાવું. જેને સૂત્ર મૂકીને ફાવે સૂત્ર મૂકીને કરવાનું. આ તો ભૂમાઈ ગયું એટલે લખું પાછું. ab નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ pb નો સ્ક્વેર. આ એમને રફ થઈ ગયું હતું એટલે ફરીથી લખ્યું, એમાં કઈ ચેન્જ નથી. સૂત્ર મૂક્યા વગર કરો તો ફાયદો શું થાય ખબર? a અને p નું અંતર ગોતવાનું છે, એનું ડિસ્ટન્સ ગોતવાનું છે. એટલે a અને p નો x x લ્યો ભાઈ. એનો x કોણ છે? તો કે 7 માઇનસ p નો x કોણ છે? તો કે x એનો સ્ક્વેર વત્તા a અને p નો y y લ્યો. એનો y કોણ? 1 માઇનસ p નો y કોણ? તો કે y એનો સ્ક્વેર. ડાયરેક્ટ ફટાફટ, કઈ માથાકૂટ જ નહીં કરવાની. પછી p અને b, તો પાછા p અને b ના x x. p નો x કોણ છે? x માઇનસ b નો x કોણ છે? 3 એનો સ્ક્વેર. ઓકે, વત્તા p અને b નો y y. p નો y કોણ છે? તો કે y, અને b નો y કોણ છે? 5, તો કે એનો સ્ક્વેર. હવે સાદું રૂપ આપો. સાદું રૂપ આપવા માટે પહેલા આપણે 10મા ધોરણનો, સોરી 8મા 9મા ધોરણનો એક નિયમ શીખી લઈએ. a પ્લસ b સ્ક્વેર અથવા તો a માઇનસ b સ્ક્વેર. આવું હોય ત્યારે આપણે 8મા 9મા ધોરણમાં શીખ્યા છીએ. થોડું રિવિઝન કરી લઈએ. શું? તો કે ભાઈ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. સાહેબ આ પ્લસ માઇનસ કેમ મૂક્યા? જો દાખલામાં પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો માઇનસ મૂકવાનું. આ સૂત્ર યાદ છે બધા? કોમેન્ટમાં મને જવાબ આપો, હા કે ના. ફટાફટ. આ સૂત્ર યાદ છે બધાને? હા કે ના? ઝડપથી. યસ. તો અહીંયા તમારે આ સૂત્ર કરવા કરતા, સૂત્ર તો આ જ છે, પણ એક ટેકનિક યાદ રાખવાની છે. એના કારણે આ સમમાં તમને સ્ટેપ ઓછા થઈ જશે અને ઇઝીથી સમ પૂરો થઈ જશે. બરાબર? તો તમારે શું યાદ રાખવાનું? a સ્ક્વેર પ્લસ માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર માં પહેલાનો સ્ક્વેર, વચ્ચે ત્રણેયનો ગુણાકાર, છેલ્લાનો સ્ક્વેર. આ યાદ રાખવાનું છે. બરાબર? શું યાદ રાખવાનું છે? પહેલાનો સ્ક્વેર. ભાઈ અશ્વિન તારું માઇક બંધ કરી દે હવે. પહેલાનો સ્ક્વેર, વચ્ચે ત્રણેયનો ગુણાકાર અને છેલ્લાનો સ્ક્વેર. જો આ એવું છે, પહેલાનો સ્ક્વેર, વચ્ચે ત્રણેયનો ગુણાકાર 2ab, ત્રણેયનો ગુણાકાર, છેલ્લાનો સ્ક્વેર એટલે કે b નો સ્ક્વેર. તો આનાથી ફાયદો શું થશે? જો અહીંયા હવે સમાઈ જાવ. પહેલાનો સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર, 7 નો વર્ગ કેટલો થાય? 49 માઇનસ વચ્ચે ત્રણેયનો ગુણાકાર, ગુણાકાર કરો 2 ગુણ્યા 7 14 ગુણ્યા x એટલે 14x વત્તા છેલ્લાનો વર્ગ એટલે છેલ્લાનો વર્ગ કોણ આવે? x નો વર્ગ. જો થઈ ગયું ને ફટાફટ. એવી જ રીતના હવે આનું કરવાનું 1 માઇનસ y નું. તો પહેલાનો વર્ગ, તો કે 1 નો વર્ગ 1 થાય. નિશાની તો કે માઇનસ છે એટલે માઇનસ મૂકો. વચ્ચે ત્રણેયનો ગુણાકાર, તો કે 2 એકા 2 અને y એટલે કે 2y વત્તા છેલ્લાનો વર્ગ એટલે છેલ્લાનો વર્ગ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 3 એનો સ્ક્વેર. તો તમારે શું યાદ રાખવાનું? પહેલાનો સ્ક્વેર એટલે કે x નો સ્ક્વેર માઇનસ વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 તેરી 6 ગુણ્યા x એટલે 6x વત્તા 3 નો વર્ગ કેટલો થાય? 9. આ સૂત્ર બધી જગ્યાએ લાગુ પડશે. અહીંયા યાદ રાખો પ્લસ, અહીંયા y માઇનસ 5 છે તો શું આવશે? હાલો સાદું રૂપ હવે તમે મને કરીને કોમેન્ટમાં લખો. y માઇનસ 5 છે બાપા, y માઇનસ 5 એનો વર્ગ. તો કરો પહેલાનો વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર ને છેલ્લાનો વર્ગ. શું જવાબ આવશે? કોમેન્ટમાં લખો ફટાફટ, ઝડપથી. સર કાલ ક્યારે લેક્ચર છે? કાલ સવાર 10 વાગે લેક્ચર છે બેટા. અત્યારે ભણવાની વાત કરશું. હાલો અત્યારે બધા ઝડપથી અહીંયા ધ્યાન રાખો.
વાય સ્ક્વેર ઓકે આખું લખો આખું 3 સ્ટેપ શું આવશે y માઇનસ 5 નો વર્ગ છે તો શું આવશે કોમેન્ટમાં લખો ફટાફટ કોમેન્ટ 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 યસ હાલો ભાઈ એક નો જવાબ આવ્યો y સ્ક્વેર માઇનસ બરાબર છે યસ 10y બરાબર બધાયનો જવાબ સાચો છે શું આવશે ભાઈ પેલાનો સ્ક્વેર એટલે y સ્ક્વેર માઇનસ વચ્ચે ત્રણેયનો ગુણાકાર 2 5 10 ગુણ્યા y એટલે 10y અને વત્તા છેલ્લાનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર કેટલો થાય 25 હવે બરાબરની બે બાજુ હરખું હોય ઉડાડ દેવાનું તો હાલો ભાઈ બરાબરની બે બાજુ હરખે હરખું તો કે x સ્ક્વેર ધૂમ y સ્ક્વેર ધૂમ પછી કઈ હરખું દેખાય નહીં નથી દેખાતું હું વધ્યું લખી નાખીએ તો કે અહીંયા 49 વધ્યું -14x વધ્યું વત્તા 1 વધ્યું અને -2y વધ્યું આ બાજુ હું વધ્યું -6x વધ્યું વત્તા 9 વધ્યું -10y વધ્યું વત્તા 25 વધ્યું એ લખ્યું હવે સાદું રૂપ આપીએ 49 માં 1 નાખો એટલે કેટલા થાય 50 આ 49 છે એમાં 1 નાખો એટલે 50 વત્તા નહીં ઓછા 14x એમનેમ ને ઓછા 2y એમનેમ ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવી જઈએ 9 માં 25 નાખો એટલે કેટલા થાય કોમેન્ટમાં કયો હાલો -6x એમનેમ -10y એમનેમ 9 માં 25 નાખો ભાઈ 25 માં 9 નાખો એટલે 34 34 એટલે અહીંયા 34 હવે આપણે શું કરવાનું છે તો ક્યાં તો આ ત્રણેય પદને આમ લઈ જવાના ક્યાં ત્રણેય પદને આમ લઈ જવાના તો કેમ લઈ જવાય તો કે x નો જવાબ પ્લસ આવે ને એમ કરાય અહીંયા -6x છે અહીંયા 14x માઇનસ છે આ બાજુ આવે તો શું થાય પ્લસ થાય એટલે પેલા મૂકીશ 14x -6x એમનેમ -10y એમનેમ એની બાજુમાં y વાળું પદ આ -2y છે આ બાજુ આવે તો +2y વત્તા 34 એમનેમ આ 50 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય દાખલો પૂરો થઈ ગયો 14 માંથી 6 જાય એટલે 8x વત્તે ઓછે ઓછા 10 માંથી 2 જાય એટલે 8y અને વત્તે ઓછે ઓછા 34 માંથી 50 જાય અથવા તો 50 માંથી 34 જાય એટલે -16 બરાબર તો આપણને અહીંયા કઈ નથી વધ્યું એટલે લખીએ 0 તો આપણને શું મળ્યું ભાઈ જો ઉપર કરું ભાઈ 8x ભાઈ ક્યાં આવ્યું છે 8x -8y લે એ કે મારે ઊભું જ નથી રહેવું તમે ગમે એટલું કયો ને ઊભું રહી જા લે ના પાડે ને બાપા અગડમ બકડમ તગડમ ઊભું રહી જા ચોગડમ નો રહ્યું ઓ ભાઈ ડો હા માયનું એ કે હવે માની જાવ સાહેબ ને કે ખીજા હે જો અમારું માન તો બોર્ડે રાખે પણ આવ્યું ગયું હાલો તો હવે છેલ્લું સ્ટેપ અહીંયા બધામાં 8 8 કોમન નીકળે જુઓ 8 8 ને 8 ના ઘડિયામાં 16 આવે એટલે 8 સામાન્ય નીકળે 0 એમનેમ 8 એમનેમ અહીંયા x y કારણ કે 8 8 નીકળી ગયા 8 ના ઘડિયામાં 16 ક્યારે આવે 8 દુ 16 હવે આ 8 અહીંયા ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર તો ભાઈ 0 ભાગ્યા 8 0 ભાગ્યા 8 ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે x y 2 બરાબર તો હવે 0 ભાગ્યા 8 એટલે 0 જ આવે હા -2 છે આ બાજુ આવે તો પ્લસ થાય ઓકે ઇઝ ઇક્વલ ટુ x y તો તેથી x y ઇઝ ઇક્વલ ટુ 2 સમ થઈ ગયો પૂરો ડન છે આ સમ આપણને 3 માર્ક્સમાં પૂછાય 2 માર્ક્સની અંદર નહીં પૂછાય પણ આવ્યો છે એટલે આજે કરી લીધો આવતીકાલ કરવો નહીં આવતીકાલ પાછા આવા દાખલા હશે જ તે હાલો ઝડપથી આ દાખલો કરો ફટાફટ યસ અહીંયા શું ડાઉટ છે તને ફટાફટ કે માઇક શરૂ કર હા સર મને ખબર નહીં પડી દાખલામાં હે દાખલામાં ખબર નહીં પડી હા તો તે બેટા 7મું ચેપ્ટર ભણ્યું છે હા ક્યારે ભણ્યું લાઈવ લેક્ચરમાં તું ભણ્યો હતો પેલા હા અંતરનું સૂત્ર શું છે અંતરનું હા x2 x1 y x1 x2 નહીં ખોટું છે બેટા પેલા તું સ્વાધ્યાયના દાખલાના બધા વિડીયોઝ જોઈ લે તો તને આ રિવિઝનના લેક્ચર સમજાશે અને આ દાખલો આપણો સ્વાધ્યાય 7.1 નો દાખલો છે કયો દાખલો છે એટલે આપણા છે કે નહીં સ્વાધ્યાયના દાખલા બધા આપણા ચેનલમાં મુકાઈ ગયા છે અને સાથે સાથે આપણી એપ્લિકેશનમાં પણ મુકાઈ ગયા છે એટલે પેલા તું એ જોઈ લે એટલે આ દાખલામાં અંતરનું સૂત્ર મૂકીને પછી સાદું રૂપ આપવાનું છે 9મા ધોરણનો કોન્સેપ્ટ છે a + b નો સ્ક્વેર એટલે a² + 2ab + b² એટલે એ મૂકીશ એટલે તને જવાબ મળી જશે હા સર ઓકે ચલો હવે એક વસ્તુ યાદ રાખજો જ્યારે જ્યારે સમમાં તમને એવું કીધું હોય કે સંબંધ
સંબંધ દર્શાવો. સંબંધ દર્શાવો કે ક્યારે તમને આવી ઇક્વેશન જ મળશે, એટલે આવું સમીકરણ જ મળશે. બરાબર, એનું એક ધ્યાન રાખજો. ચલો, આ દાખલો થઈ ગયો? જરાક થઈ ગયો હોય તો કેજો બાપલિયા. થઈ ગયો છે દાખલો? તો આગળ વધીએ. હા કે ના? ઝડપથી. દાખલો થઈ ગયો છે? સર મેં બીજી રીતે સમ કર્યો, નહીં જવાબ પણ આવી ગયો. તો બહુ સારું બેટા, કઈ વાંધો નથી, પણ સાચી રીત હોય એનું ધ્યાન રાખવાનું. બાકી બીજી રીતથી કરીએ કઈ વાંધો નથી બેટા. હાલો, ડન છે? ઓકે. છેલ્લા 4 સમ, એના પછીનો સમ આપણને શું કીધું? જો બિંદુ A 6,1 અને B 8,2, C 9,4 અને D M અને 3A આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ હોય તો એમની કિંમત શોધો. તો હવે કેવી રીતના ગોતવાની? અગેન આ આપણા બુકનો દાખલો છે બેટા. હું કીધું? if point A 6 and 1, B 8 and 2, C 9 and 4, D M and 3 are the vertices of the parallelogram taken in order, find the value of M. તો આપણે અહીંયા એક પેરેલોગ્રામ દોરીએ. બરાબર ને? એટલે પેરેલોગ્રામ એટલે હું? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આપણે 9th સ્ટાન્ડર્ડમાં 9મા ધોરણમાં શીખી ગયા છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે, એટલે કે એના ડાયગોનલ હોય એકબીજાને બાયસેક્ટ કરે, એટલે કે વચ્ચેથી અડધા ભાગ પડે. આવું આપણે શીખી ગયા છીએ. આ રફ ફિગર ડ્રો કરીએ છીએ. અહીંયાથી અડધો ભાગ પડે. અહીંયા નામ આપી દઈએ A, અહીંયા B, અહીંયા C ને અહીંયા D. હવે આપણને લાઈનમાં લેવાનું કીધું તો આપણે લઈ લઈએ 6 અને 1. બરાબર ને? પછી B શું લઈએ? 8 અને 2. C શું લઈએ? તો કે 9 અને 4. અને D શું લઈ લઈએ? M અને 3. હવે ડીયર સ્ટુડન્ટ્સ, આપણે લોકોને શું કરવાનું છે? તો કે અહીંયા મધ્ય બિંદુનું સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો અહીંયા વચ્ચે મધ્ય બિંદુ માનો કે O છે, તો આપણે શું લેવાનું? A C નું મધ્ય બિંદુ, A C નું મધ્ય બિંદુ ઇઝ ઇક્વલ ટુ B D નું મધ્ય બિંદુ. બરાબર? B D નું મધ્ય બિંદુ. ઇંગ્લિશ મીડિયમ વાળા જે ભાઈઓ બહેનો છે એને મિડ પોઈન્ટ ઓફ A અને મિડ પોઈન્ટ ઓફ BD, સોરી, મિડ પોઈન્ટ ઓફ AC અને મિડ પોઈન્ટ ઓફ BD એવું લખવાનું. હવે શું કરવાનું? તો કે આપણે ગોતવું છે શું? ઈઝી સમ છે, 2 સ્ટેપનો છે. આપણે આ M ગોતવો છે. તો મને તમે કોમેન્ટમાં કહો, M એ X કહેવાય, X યામ કહેવાય, X કોઓર્ડિનેટ કહેવાય કે Y યામ કહેવાય? શું કહેવાય? મને કોમેન્ટમાં કહો. હાલો, M જે છે એ કોમાની પહેલા છે, તો X યામ કહેવાય કે Y યામ? કોમેન્ટમાં કહો. હાલો, શું કહેવાય? X કહેવાય. ઓકે, X યામ કહેવાય, X યામ કહેવાય. તો આપણે ખાલી M ગોતવો છે, એટલે x યામનું સૂત્ર મૂકવાનું બે જગ્યાએ. x1 પ્લસ x2 એના છેદમાં 2 બરાબર y1, સોરી, અહીંયા તે x1 પ્લસ x2 છે એના છેદમાં 2. સાહેબ, y વાળું સૂત્ર કેમ ન મૂક્યું? જરૂર જ નથી ને, આપણને એમ ગોતવું છે. એમ કેમાં છે? x માં. તો x વાળું સૂત્ર મૂકીએ, y વાળું હું લેવા મૂકીએ. સમજાણું કે ન સમજાણું? એટલે આપણને y અહીંયા મૂકવાનું નથી. હવે જુઓ, બીજી એક વસ્તુ ધ્યાન રાખો, સાવ ઈઝી છે. કિંમત મૂકી દઈએ. A અને C, એ ક્યાં છે? તો કે સાહેબ અહીંયા છે. એનો x કોણ 6 અને C નો કોણ છે 9, તો અહીંયા મૂકી દો 6 પ્લસ 9 એના છેદમાં 2. B અને D, B નો x કોણ છે 8 અને D નો x કોણ છે m, તો આપણે મૂકી દો 8 વત્તા m એના છેદમાં 2. હવે બરાબરની બે બાજુ છેદ હરખા, એટલે અહીંયા જોડાડો. સ્વાહા. હવે 9 ને 6 15 ઇઝ ઇક્વલ ટુ 8 વત્તા m. 8 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 15 માંથી 8 જાય એટલે m. Therefore m is equal to 15 માંથી 8 જાય એટલે કેટલો જવાબ આવે? 7. તો આવી રીતે આપણે આ સમ કરવાનો છે. 2 માર્ક્સ રોકડા છે, સાવ ઈઝી છે. 1 માર્ક્સમાં આપણને MCQ માં પણ આ સમ પૂછાઈ શકે છે. ચલો, ડન છે? હા કે ના? ઝડપથી કોમેન્ટમાં લખો. ડન છે, ડન છે, ડન છે. m x ની જગ્યાએ આપ્યું છે એટલે x યામનું જ સૂત્ર મૂકવાનું છે. ચલો, ડન? હા કે ના? હા કે ના? હા કે ના? વેરી ગુડ. યસ, યસ. ચલો, પછી તમે બધા એકબીજાની કોમેન્ટ જોઈ રહ્યા છો કે નથી જોઈ શકતા એકબીજાની કોમેન્ટ? યસ, યસ. હાલો, નથી જોઈ શકતા. ઓકે, હવે જો બધાની કોમેન્ટ આવી તો હું તમે એકબીજાની કોમેન્ટ જોઈ શકો ને તો મજા આવે. હાલો, હવે લગભગ તમને બધાની કોમેન્ટ દેખાય છે? જોવો તો. યસ ઓર નો? નો. ઓકે, ઓકે. હાલો, હવે દેખાશે. આવી જા કોમેન્ટ. ચલો, મંગલ હકુબા જાદુગર આવી કે હજી નહીં આવી? દેખાય એકબીજાને? હા, આવી 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 આવી. ડન, ડન, ડન. હાલો, તો બધા ડન લખો અને આનો ફોટો મોકલો ફટાફટ.
અર્શિલ બોલ બકા શું ડાઉટ છે ફટાફટ અનમ્યુટ કર બેટા હાલો અનમ્યુટ કર બકા ઝડપથી હા હાલો સર હા બેટા આ y1 વાળું સૂત્ર કેમ ન મૂક્યું? કારણ કે આપણે એમ ગોતવું છે બેટા એમ ઈ x અક્ષમાં આવ્યું છે એટલે x વાળું જ સૂત્ર મૂકવાનું y વાળું નહીં મૂકવાનું બેટા ઓકે ડન છે સમજાણું કે ન સમજાણું સમજાઈ ગયું. ઓકે ડન આગળ વ્યા જઈએ એના પછી હવે બિંદુઓ હવે અંતર વાળો દાખલો આવ્યો ભાઈ આ તો હાથે કરવાનો અંતર વાળો શું કીધું બિંદુઓ 2 અને 3 4 અને 1 વચ્ચેનું અંતર શોધો ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ 2 and 3 4 and 1 2 મિનિટનો ટાઈમ ચાલો ઝડપથી કોમેન્ટમાં લખો કોમેન્ટમાં દાખલો મોકલો ફટાફટી હાલો અંતર શોધો ઝડપથી અંતર 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 કોને સાચો જવાબ આવે 2√2 ભાવિકા બેન ઓકે આલિયાએ આન્સર મોકલી દીધો ઓકે પલકે મોકલ્યો કલ્પેશે √8 મોકલ્યો √8 એટલે કલ્પેશભાઈ 8 નું વર્ગમૂળ કાઢો તો 4 2 8 4 2 8 ને 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે 2√2 હાલો ડન છે બધાયને આ દાખલો આવડે છે જે દાખલો કર્યો છે એ ફોટો મોકલી દે અને જે ભાઈઓ બહેનોને નથી આવડતો એનો ફોટો ઈ ડાઉનલોડ કરી લે હે ને તો તમને આઈડિયા આવી જશે હાલો ડન છે કે હું કરાવી દઉં સમ આગળ વધી જઈએ કે કરાવું ડન છે ઓકે ઓકે ડન છે ચલો એના પછી આગળ વ્યા જઈએ ભાઈ હવે યસ હવે આપણને શું કીધું ભાઈ બિંદુ એ માં 6 અને 5 બી માં -4 અને 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો y અક્ષ પરનું કીધું હાલો ગોતી લઈએ ભાઈ સાવ ઈઝી અહીંયા લખી નાખીએ એ અહીંયા લખી નાખીએ બી એ માં શું આપ્યું 6 અને 5 બી માં શું આપ્યું -4 અને 3 હોય તેવું y અક્ષનું કીધું બરાબર ને ઇંગ્લિશ મીડિયમ વાળા માટે y એક્સિસ કીધું છે તો શું મૂકવાનું x અને 0 મૂકવાનું કે 0 અને y મૂકવાનું હાલો મને કયો ફટાફટ શું આવશે કોમેન્ટ અહમ કોમેન્ટ વાચમ તમે ફટાફટ કોમેન્ટ કરમ હાલો હું કોમેન્ટ વાંચું શું આવશે કોમેન્ટ યસ 0 અને y આવશે M18 કઈ છે સરસ M19 વેરી ગુડ E19 આફતાબ હાલો ડન છે યસ તો ભાઈ અહીંયા y એક્સિસ કીધું એટલે y તો આવે જ તે અને શું મૂકવાનું 0 તે બીજું આપણને ઇક્વી ડિસ્ટન્સ કીધું એટલે અંતરનું સૂત્ર આવશે સમાન અંતર કીધું એટલે હમણાં આપણે એક સમ કર્યો AP એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PB એનો સ્ક્વેર હવે a અને p નો xx મૂકો એનો x કોણ 6 માઈનસ p નો x કોણ 0 એનો સ્ક્વેર પ્લસ a અને p નો y મૂકો એનો y કોણ 5 અને p નો y કોણ તો કે y છે એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પછી p અને b તો કે p અને b નો xx p નો x કોણ તો કે 0 માઈનસ b નો x કોણ -4 એટલે કૌંસમાં મૂકવાનું એનો સ્ક્વેર પ્લસ p અને b નો y p નો y કોણ છે તો કે y માઇનસ b નો y કોણ છે ભાઈ તો કે 3 ઓકે એનો સ્ક્વેર સાદું રૂપ આપીએ 6 માંથી 0 જાય એટલે 6 એનો સ્ક્વેર તો કે 36 સમજાણું કે ન સમજાણું 6 માંથી 0 જાય એટલે 6 અને એનો સ્ક્વેર એનો વર્ગ કરો એટલે 36 પ્લસ હમણાં આપણે સૂત્ર મૂક્યું હતું ઈ અને ઓલા ભાઈએ પૂછ્યું હતું ઈ કે 5 + y એનો સ્ક્વેર તો શું કરવાનું ભાઈ પેલાનો સ્ક્વેર પેલાનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25 પ્લસ વચ્ચે ત્રણેયનો ગુણાકાર 5 દુ 10 એને ગુણ્યા y કરો એટલે શું આવે 10y વત્તા છેલ્લાનો વર્ગ એટલે શું થાય y નો વર્ગ y સ્ક્વેર એટલે પેલાનો વર્ગ વચ્ચે ત્રણેયનો ગુણાકાર છેલ્લાનો વર્ગ અને ઇંગ્લિશ મીડિયમ વાળા એમ યાદ રાખી શકે કે ભાઈ ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર વચ્ચે ત્રણેયનો આપણે મલ્ટીપ્લિકેશન કરશું અને લાસ્ટ ટર્મનો સ્ક્વેર કરશું એમાં એવું યાદ રાખો ને તો ઈઝી પડે સમમાં હવે અહીંયા 0 માઇનસ પ્લસ 0 + 4 એટલે 4 નો સ્ક્વેર 16 0 + 4 પ્લસ કેમ તો કે માઇનસ પ્લસ થાય 0 + 4 કરો એટલે 4 એનો વર્ગ 16 ઓકે પ્લસ પાછું અહીંયા આવ્યું y - 3 એનો વર્ગ એટલે શું યાદ રાખવાનું પેલાનો વર્ગ એટલે y નો સ્ક્વેર માઇનસ વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 3 દુ 6 ગુણ્યા y એટલે 6y પ્લસ 3 નો વર્ગ 9 હવે ઇઝ ઇક્વલ ટુ ની બે બાજુ જો હરખું હોય તો ઉડાડો એને તો કે સાહેબ છે હરખું શું છે y સ્ક્વેર અને y સ્ક્વેર ઉડાડો બીજું તો કે બીજું કઈ હરખું નથી તો સરવાળો કરો 36 અને 25 તો મન તો આવડે ને હું અભણ માણસ છું 6 ને 5 11 વધી પડી 1 3 ને 2 5 ને 1 6 એટલે 61 61 પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ
આ બાજુ શું આવશે ભાઈ? અહીંયા વાય સ્ક્વેર જ ઉડો, હોળ કાકા એમનેમ જ છે. 16 માં 9 નાખો તો કે 16 ને 4 20 ને 5 25. ઓકે, માઇનસ 6y. હવે આ 6y માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 10y પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 25. આ 61 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે માઇનસ 61. 10 માં 6 નાખો એટલે કેટલા થાય? 16y થાય એટલે લખી નાખીએ 16y ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 61 એટલે પ્લસ માઇનસ માઇનસ 61 માઇનસ 25 તો 1 માંથી 5 નો જાય, 1 માંથી 5 નો જાય એટલે 10 કોલે અહીંયા 5, અહીંયા 11 માંથી 5 જાય એટલે 6 અને 5 માંથી 2 જાય એટલે 3 એટલે આન્સર કેટલો આવશે ભાઈ? 36. હાલો ડન છે, કઈ ભૂલ નથી લાગતી ને બાપા? હાલો જોઈ લેજો ભાઈ, પછી પાછળની બખેડા ન થાય. હાલો ભાઈ, હવે આ 16 ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન છે, આ બાજુ હોય તો ડિવિઝન એટલે y એમનો 36 ના છેદમાં 16 એટલે અહીંયા 8 ને અહીંયા કેટલા આવશે? આમ તો 4 ના ઘડિયામાં આવે, 4 ના ટેબલમાં આવે એટલે ચોકે ચોકે 16 અને 4 9 36 એટલે 9 ના છેદમાં 4 જવાબ આવે. ચલો ડન છે, હા કે ના? સર માઇનસ 36 આવે, માઇનસ 36 આવે. ક્યાં માઇનસ 36 આવે? ઓકે, માઇનસ 36 નો આવે બેટા. આ 36 જે છે માઇનસ નો આવે. 0 માઇનસ 36, હવે એ 6 નો વર્ગ કરો તોય 36 થાય, માઇનસ 6 નો વર્ગ કદાચ તમે કરો તોય 36 જ થાય બેટા. એટલે 36 પ્લસ જ આવે, માઇનસ નો આવે બેટા. બાકી કઈ ભૂલ નથી પડતી? નહીં. હાલો ડન છે, ઓકે. યસ પરમારભાઈ અનમ્યુટ કરો બેટા, અનમ્યુટ કરો. સર હા, જમણી બેટા. બાજુ પર 16y બરાબર 36 છે ને એ માઇનસ આવે, જવાબ 9. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. કઈ બાજુ કહેશો બચ્ચા? હા, મોટી સંખ્યાની નિશાની. હા 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 હા, અહીંયા. હાલો અહીંયા મારી ભૂલ. યસ, વચ્ચે ઓછે ઓછા એટલે નિશાની કોની આવશે? બિગર ડિજિટ સાઇન, મોટા પદની નિશાની એટલે માઇનસ 36 ને 16 ગુણાકાર માંથી ભાગાકારમાં એટલે જવાબ કેટલો આવે? માઇનસ 9 ના છેદમાં 4. હાલો ડન બાપા, થેન્ક યુ બાપા, થેન્ક યુ વિવેકભાઈ. ડન છે, ડન બકા? ઓકે. ઓકે, થેન્ક યુ બકા. હાલો પછી પાયલબેન બોલો, અનમ્યુટ કરો. પાયલ શું કે છો? ભાઈ ઓલા પણ 5 વત્તા y નો વર્ગ છે ને માઇનસ નું આવે? ક્યાં બેટા? 5 વત્તા y નો વર્ગ. ડાબી હા બાજુ. બેટા. હા તારી વાત સાચી છે. અહીંયા ભૂગો થયો, ઉભા રહો ભાઈ. ટન ટન ટન. આ બધું પૂછવું પડશે. પાયલ માઇક શરૂ રાખજે, તારી વાત સાચી છે. આ ધ્યાન પાયલ નું જ ગયું. 80 જણામાંથી પાયલ નું ધ્યાન ગયું બાપા. જોવો બધે માઇનસ માઇનસ માઇનસ, અહીંયા ભૂલમાં હું મુકાઈ ગયું? પ્લસ, એટલે અહીંયા માઇનસ આવશે. એટલે આખો સમ હમણાં પાછો ફરી જાય. ચલો મંગલ હકુબા જાદુગર થાય. ઉભા રહો, પેલા હું પાણી પી લો પછી કરું. હવે મ્યુટ કરી નાખ જાતો. હાલો હવે જુઓ ફરીથી. 6 માઇનસ 0 એટલે 6, એનો વર્ગ કેટલો થાય? 36 પ્લસ પેલાનો વર્ગ એટલે પેલાનો વર્ગ કેટલો થાય બાપા? પછી પાછી બીજી કઈ ભૂલ નથી પડતી ને, એક જોઈ લઈયો પછી ભગા નો થાય પાછા. 0 અને -4, y અને -3. હાલો દે ધનાધન ધન, બરાબર ને? કરીએ. હાલો 5 નો વર્ગ 25 માઇનસ 5 દુ 10y વત્તા y નો સ્ક્વેર. થોડોક સ્પીડમાં કરું છું, ભૂલ હોય તો કેજો. ઓછે ઓછે વત્તા એટલે અહીંયા કેટલો થાય? 4 નો વર્ગ 16 વત્તા y વર્ગ માઇનસ 6y વત્તા 9. ડન છે, ઓકે. હાલો હવે ધ્યાન રાખો ભાઈ, 36 માં 25 નાખો એટલે કેટલા થયા? 61 થયા. માઇનસ 10y એમનમ વત્તા y સ્ક્વેર એમનમ. 16 માં 9 નાખ્યા હતા એટલે 25 વત્તા y વર્ગ એમનમ માઇનસ 6y. હવે જોજો y સ્ક્વેર ઉડી ગયા. પછી શું કરશું ભાઈ? તો કે માઇનસ 10y છે એને આપણે આમ લઈ જશું. પેલા વૈધું મૂકી દઈએ એટલે ગોટાળો ન થાય. 61 માઇનસ 10y ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 6y. ઓકે, હવે શું કરશું? તો કે આ 10y માઇનસ છે ને આમ લઈ જાય એટલે પ્લસ થાય એટલે અહીંયા 10y માઇનસ 6y એમનમ, અહીંયા 61 એમનમ. આ 25 પ્લસ છે ને આ બાજુ લાવવું એટલે થઈ જશે માઇનસ. 61 માંથી 25 જાય એટલે વૈધા 36 અને 10y માંથી 6y જાય એટલે વૈધા 4y. 4 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકારમાં એટલે 36 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ y. 4 9 36, તેથી y નો જવાબ 9. હવે દાખલાનો જવાબ સાચો. આની પેલા આવ્યો તો એ ખોટો. કેમ? કારણ કે અહીંયા એક સાઈન ખાલી ખોટી મુકાણી હતી, અહીંયા ભૂલમાં પ્લસ મુકાઈ ગયું હતું.
એટલે જે કર્યો હોય એ સુધારો. હાલો ફટાફટ. યસ બેટા. પાયલ હવે ડન? અનમ્યુટ કર. હા હા, done. થેન્ક યુ. હાલો એના હા. પછી રેહાનભાઈ બોલો ફટાફટ. હલો યસ બેટા. આ સાહેબ આ પરીક્ષામાં આકૃતિ દોરવાની આ રેખાવાળી હા બેટા આ આકૃતિ એક્ઝામ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જરૂરી નથી પણ આપણને દાખલો આવડે ને એના માટે જરૂરી છે જેથી કરીને આપણને સમ આવડે બેટા. સમજાણું? ભૂલ ન પડે બેટા x1 અને y1 મૂકવામાં. પરીક્ષામાં દોરીએ જ ચાલે ને? હા ચાલે ને. પરીક્ષામાં દોર તો જ સાચો જવાબ આવે. આમ નામ કરીશ તો લોચા પડશે. આપણાને સમજણ પડે નહીં? ઓકે ડન છે. ડન છે. ચાલો આગળ વ્યા જઈએ. હાલો આજનો છેલ્લો દાખલો અને પછી વાર્તા થઈ ગઈ લુલી. એલા ભાઈ પૂરી. અંતર ગોતવાનું છે બાપા. હાલો ગોતો. આ તો ગઈકાલે સમ આવ્યો હતો MCQ માં. આવો હાલો કરો ફટાફટ. ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. શું જવાબ આવશે? સર તમે લાઈવ લેક્ચરમાં બધાની કોમેન્ટ દેખાય તેવું પછી મારી તમારા સુધી પહોંચી શકતો નથી. શું લખે છો કલ્પેશ? એમ કે અમે એકબીજાની ચેટ નથી જોઈ શકતા. તમે જોઈ શકો છો? હા હું બધાની કોમેન્ટ જોઈ શકું છું બેટા. હાલો માસુમે દાખલો કરીને મોકલાવ્યો. ઓકે હાલો બકુડાઓ. અને કાલે લાઈવ લેક્ચર સવારે 10 વાગે છે. 10 થી 11 3 વાર આપણે શું કે 3 માર્ક્સ ના દાખલા કરશું અને 11:30 થી આપણે 12 સવા 12 ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક ની વાત કરશું. ડન છે? ઓકે અશ્વિન 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 અશ્વિન. ઓકે હાલો બોલ બકા અશ્વિન તારું માઇક શરૂ કર. છેલ્લો દાખલો શું જવાબ આવે છે આનો? નિશાને જવાબ આવ્યો 34. નિશાંત ને. આહિર જાનવી ને આવ્યો 39. હર્ષિતા ને 39. ઓકે બીજા બધા શું આવે છે? બિંદિયા ને 39 આવ્યો. બિંદિયા તારી તબિયત કેમ છે? બિંદિયા આલ્ફા વાળી કે બીજી? અમારે આલ્ફા વાળી બિંદિયા બેન ને શું કહેવાય આવી ગયું છે. હર્ષિતા ઓકે 39. ઓકે ચલો કરીએ આપણે. હવે માનો કે આ A છે 0 અને 0 અને B છે 36 અને 15. અંતર ગોતવાનું કીધું એટલે AB બરાબર વર્ગમૂળની અંદર. હવે સૂત્ર મૂકવું હોય મૂકી દઈએ. x2 માઇનસ x1 એનો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 એનો સ્ક્વેર. x2 એટલે 36 ઓકે અને x1 એટલે 0. એ તો ખબર પડે ને બાપા. આ x1 કહેવાય, આ y1 કહેવાય, આ x2 કહેવાય ને આ y2 કહેવાય. હવે 36 માઇનસ 0 વત્તા y2 માઇનસ y1. y2 કેટલા? 15 માઇનસ y0 કેટલા? y1 કેટલા? 0. હવે 36 માઇનસ 0 એટલે 36 એનો વર્ગ. 15 માઇનસ 0 એટલે 15 નો વર્ગ. 36 નો વર્ગ એટલે કે 36 નો સ્ક્વેર કરવા માટે 36 into 36 કરશો એટલે 0. 3 છક 18 વધી પડી 1 3 તેરી 9 ને 1 10 છાયા છાયા 36 વધી પડી 3 6 તેરી 18 એમાં 3 નાખો એટલે 19 20 ને 21 એટલે એ મૂકી દઈએ ભાઈ. 6 એમને 8 ને 1 9 2 એમને ને 1 એમને એટલે જવાબ કેટલો આવ્યો? 1296. બરાબર. હાલો વત્તા 15 નો સ્ક્વેર. 15 નો સ્ક્વેર એટલે કેટલા આવશે? 15 ગુણ્યા 15 એટલે મૂકો 0. 1 પંચું 5 1 એકુ 1 પચો પચો 25 વધી પડી 2 5 એકા 5 ને 2 7 તો 5 એમને 7 ને 5 12 વધી પડી 1 1 ને 1 2 એટલે જવાબ કેટલો આવ્યો? તો કે 225. હવે 1296 માં તમે 225 એડ કરો એટલે કેટલા થાય? તો કે ભાઈ 6 અને 5 કેટલા થાય? 11 વધી પડી 1 9 ને 1 10 ને 2 12 વધી પડી 1 2 ને 2 4 ને 1 5 ને 1 એમનેમ એટલે 1521. 1521 1521 અને એનું વર્ગમૂળ કાઢો એટલે આપણને જવાબ મળે 39. પણ સાહેબ લે કાઢવું કેમ? કાઢીએ જો. વર્ગમૂળ જેને કાઢતા ન આવડતું એને ફેક્ટર પાડવાના. 1521 એટલે 3 ના ઘડિયામાં આવશે 3 પંચા 15 પછી 0 મૂકો. 3 ના ઘડિયામાં 21 તો કે 3 સત્તા ને 21. સાહેબ આ 0 કેમ આવ્યો? કારણ કે એક સાથે બે આંકડા લઈએ છે ને 3 પંચા 15 પછી એક સાથે બે આંકડા લઈએ એટલે 0 મૂકવાનું અને 3 સત્તા 21. પાછો 3 આરે ભાગ કરો ભાઈ. 3 એકા 3 5 માંથી 3 જાય એટલે 2 વધે પાછળ 0 મૂકો એટલે 20 3 છક 18 પાછા 2 વધે એટલે કેટલો જવાબ આવશે? 3 નવા 27. પછી તો કે 13 ગુણ્યા 13 બરાબર અને 13 એકા 13
તો આપણને જવાબ કેટલો મળ્યો ભાઈ? તો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13. બરાબર. તો 3 બે વખત છે તો એક વખત મૂકવાનું, 13 બે વખત છે તો એક વખત મૂકવાનું. 13 તેરી કેટલો જવાબ આવે? 39. તો આવી રીતના આપણે સમ કરવાનું છે. પેરેન્ટ્સ એવું લાગે છે. હાલો ઠીક. અચ્છા, તો 13 તેરી કેટલો જવાબ આવે? 39. આવી રીતે આપણે સમ કરવાનો છે. ડન છે? હા કે ના? ડન 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 ડન. ઓકે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ 10 મોસ્ટ આઈએમપી દાખલા હતા કે જે 2 માર્ક્સના આપણને એક્ઝામમાં પૂછાય. આવતીકાલે આપણે સવારે 10 વાગે 10 દાખલા કરશું 3 માર્ક્સના, જે મોસ્ટ આઈએમપી છે, જે તમને કોઈ પણ એક્ઝામ અને બોર્ડ એક્ઝામની અંદર પૂછાશે. ડન છે? તો આજનો લેક્ચર અહીંયા સુધી. આવતીકાલ મળશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. કોઈ કઈ કેવું હોય તો કમેન્ટમાં રહેજો, પણ લેક્ચર અહીંયા પૂરો થાય છે. યસ રેહાન બોલ. યસ બકા. હલો સાહેબ, હા, આપણે પહેલો પાઠ ચલાવ. પેલો પાઠ એટલે ઠીક. હા હા પેલો. ઓકે ઓકે ઓકે. હા, પેલો પાઠ બેટા આ વિદ્યાપત બેચમાં હાલવાનો બાકી છે. ચેમ્પિયન બેચમાં હાલી ગયો છે. તું કઈ એટલે બેચમાં છો? આ પેન્ટેડ આ પેન્ટેડમાં તો છો 261 માં છો કે 2500 માં જોડાયો છે? કેમાં જોડાયો છે તું? 261. હા, તેમાં બાકી છે. વિદ્યાપત બેચમાં બાકી છે. આ તો એ ચલાવવાનું બાકી છે ને? હા, એ આવશે લાઈનમાં. તને ટાઈમ ટેબલ મોકલ્યું હશે, એ ટાઈમ ટેબલમાં આવશે બેટા, જોઈ લે. એ હા. હા, ઓકે. બોલ અશ્વિન, અનમ્યુટ કર બકા. બાકી બીજા બધા છોકરાઓ જઈ શકે છે. સર સ્ક્રીન એન્ડ ઇંગ્લિશ ના માર્ક્સ આવી ગયા? સાયન્સ એન્ડ ઇંગ્લિશ ના? યસ, આવતીકાલ બધા બેટા આપણે શું કહેવાય કે માર્ક્સ એડ કરી દેશું. હું તમને બધા સ્ક્રીન ઉપર માર્ક્સ દેખાડીશ મારું લેપટોપ કનેક્ટ કરીને. ડન છે? અને કોઈ કેટલી વખત એક્ઝામ આપી એ દેખાડીશ તમને. આવતીકાલ આપણે ચર્ચા કરશું. ઓકે. અયાન મેમન, પેલા તો આ ચૌહાણ બોલ, શું ડાઉટ છે તને? અશ્વિન અનમ્યુટ કર બેટા. તે 3-4 વખત ડાઉટ પૂછ્યો પણ એક વખત માઇક નથી શરૂ કર્યું. હાલો ધાર્મિકભાઈ બોલો, તમને શું ડાઉટ છે? બાકી બીજા બધા સ્ટુડન્ટ જઈ શકે છે. વાહ સર વાહ, થેન્ક યુ. યસ ધાર્મિક. હા બેટા. હે બેટા? હા, કાલ સવાર 10 વાગ્યાનું લેક્ચર છે. એ હા, હાલો. હર્ષિલ અનમ્યુટ કર બેટા. શું ડાઉટ છે? સર ગણિતમાં પ્રથમ સૂત્રના પાઠ કયા છે? હા, હે તું શું પૂછે છો? પ્રથમ સત્રના પાઠ કયા છે? એ તારી સ્કૂલમાં હશે ને, બધી સ્કૂલમાં અલગ અલગ હશે. એ તારી સ્કૂલમાં પૂછવું પડશે બેટા. ઓકે સર. હા, કારણ કે બધી સ્કૂલમાં અલગ અલગ હોય છે. તારી સ્કૂલમાં તને પૂછવાનું કયા હશે. હાલો, એ એમ બોલો બેટા. એ એમ ભાઈ બોલો ફટાફટ. ઓકે, અયનભાઈ બોલી જાઓ. હા સર, 10 આઈએમપી છે. હા બેટા, એ હું એવું જ બોલ્યો. તને ન સંભળાણું? ના. હા, તો પછી એવું કાં ખોટે ખોટા બેટા ટાઈમ વેસ્ટ કરે છો? ચલો ડિયર સ્ટુડન્ટ્સ, આજનો લેક્ચર અહીંયા સુધી. આવતીકાલે સવારે 10 વાગે ભેગા થશું અને 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી 10 દાખલા કરીશું. 8 થી 10 દાખલા. યસ, કાલ સવારે પીડીએફ આપણે બધાને એક સાથે મોકલી દઈશ બેટા. ડન છે? અને કાલ 12 વાગે આપણે લેક્ચર બીજો કરશું. યસ વિવેકભાઈ. સર મારે કાલે સ્કૂલ છે તો મારે કેમ કરવું? 10 વાગે રેકોર્ડેડ ફોર્મમાં જે વિડીયો આવે ને ઈ જોઈ લેજો. હવે વિડીયો મુકાવાના શરૂ થઈ ગયા છે. જોયા વિદ્યાપત બેચના બધાય જૂના લેક્ચર બધાય આવી ગયા. ઓકે એમાં સર. જોઈ લેજો. ઓકે બેટા. ઓકે બાય. હાલો અશ્વિનભાઈ બોલો ફટાફટ. અશ્વિન હાથ ઊંચા કરે છે, બોલતો ને હાલો. હાલો ચલો, કોઈ વાંધો નહીં. ચલો ગુડ બાય ડિયર સ્ટુડન્ટ્સ. આવતીકાલ સવાર 10 વાગે પાછા ભેગા થઈએ. ટાટા. સર આ વર્ગમૂળ કાઢવું જરૂરી છે? હા, વર્ગમૂળ કાઢવું પડે બેટા, કાઢવું જરૂરી છે અર્ચિત. ઓકે, ચલો ગુડ બાય. ટાટા ટાટા ટાટા. હુઈ જાજો, મોબાઈલ ની ઘુમાડતા બહુ બધાય. હા.
હા અશ્વિન બોલ, માઇક શરૂ થયું તારું, લે. અશ્વિન અઘરું છે, કઈ અવાજ નહીં આવતો. એટલે માસૂમ તે મોકલ્યું હું મારી ઉપર ગુસ્સો કરે, હું મારી મમ્મીને જ કહી દઉં છું. બાય બાય.